યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર 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 મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણી મોર્નિંગ વહેલી થઈ ગઈ હતી 7 વાગે. આજે થોડા મોડા ઉઠ્યા તમે. મમ્મી તો વહેલા ઉઠી ગયા હતા, હું થોડી 6:45 વાગે ઉઠી, બરાબર. તો નૈન બાઈન ધોઈને અમે ચા નાસ્તો કરી દીધો, જ્યુસ બૂસ બધું પી લીધું છે. પણ પછી વેદુને 11:30 વાગે ટ્યુશન જવાનું છે, એટલે રસોઈ બનાવું છું હું. અને રવિ અને વેદુ તો જો સુવત છે. અભી હાલ એ ઉઠ્યા છે, એ નાવા ધોવા ગયા છે અને મમ્મી ઉપર ગયા છે. તો આજે અમે બનાવ્યા છે રાજમા ચાવલ. વેદુ ખાય છે જ નહીં ખાતો, હવે જોવું પડશે. વેદુને ભાવે છે ખરા, એને ચણા હોય તો ભાવ. તો ભગવાનને ધરાવવાનું નથી, સોગ મૂક્યા પછી ભગવાનને સેવા પૂજા કરવાની છે. તો તે સવારમાં મોર્નિંગમાં મેં કીધું આજે રવિવાર છે તો રાજમા ચાવલ બનાવી દઈએ આપણે. તો બરાબર, તો રાજમા ચાવલ બને છે અમારા. રાજમા ચાવલ જો આ ગ્રેવી થઈ રહી છે અને આ છે રાજમા પલાળેલા. અને મમ્મી આવી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવું રહ્યું કેવું રહ્યું અહીંયા આવ્યા પછી? એમ સરસ સરસ. મમ્મીના 2 ગાઉન એવા કલરના છે, આસમાની, એક કોફી કલર. તો કે સવારમાં મોર્નિંગમાં કે ફ્રેશ રહેવાય છે. સાડી પહેરી કામ કરવાનું, ફ્રેશ રહેવા, આમ કંટાળો ના આવે એમ. તો ચલો બધા ઉઠે એક પછી ગુડ મોર્નિંગ બતાવીએ. અને વેદુભાઈને સ્કૂલ ટ્યુશન જવાનું છે, આજે એક્ઝામ છે, તો હવે એમને બી ઉઠાડીએ આપણે. તો ચલો અમે બતાવીએ તમને. આ ગ્રેવી થઈ રહી છે અમારી રાજમા ચાવલની. અને આમાં ભાત મૂક્યો છે. તો કિચન ચોખ્ખું રાખવાનું. રસોઈ કરતા હોય ત્યારે કિચન ચોખ્ખું હોવું જોઈએ. સ્પેશિયલ આ ગાભો હોય એમ લૂછવા માટે, બરોબર મમ્મી? રસોઈ કરે તો જ લક્ષ્મી આવે. લક્ષ્મી આવે એમ નહીં, રસોઈ કરતાં અમુક ના કેવું હોય, ગંધાતું હોય. તો જોડે ગાભો તો લૂછતું જ રહેવાનું. ચોખ્ખું આમ ક્લીન હોય તો રસોઈ બનાવી ગમે. હા, જોડે આજુબાજુ પાણી ઢરેલું હોય, મસાલાના છાંટા ઉડેલા હોય, એટલે કશું જ હોવું ના જોઈએ. તો મમ્મી તરત તમારે એમ ટોકા આ લૂછી કાઢ પહેલા ગેસ, પછી બીજું કામ કર. એ ગાભો જોડે રાખ્યો છે ચોખ્ખું તમારા માટે છે એટલે તમને યાદ. એટલે પછી અમે બી ટેવાઈ ગયા મમ્મી જોડે રહીને. તો જેમ રસોઈ કરતા જ એમ ગાભો અહીંયા મારતું જવાનું, એટલે ગંધાતું ગેસ બી ના થાય અને ચોખ્ખું રહે. તમને પોતાને ગમે. કોક આવા તો એ બહારથી કોક આવા રસોઈ કરે છે, રસોડું કેવું છે આમનું એ જોવા તો એમ કે ના ચોખ્ખું છે રસોડું. રસોઈ કરે તો બગડે તું નહીં એ. તો ચલો આ રાજમાં હવે આપણે નાખી દઈએ ને આમની અંદર, પછી બધાને ગુડ મોર્નિંગ કરાય. વેદુભાઈ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. वेदुभाई का 11:30 बजे क्लासेस में जाने ये वाले हैं, एग्जाम है तो स्मार्ट, उसको स्मार्ट वॉच पहननी है. तो उसके पापा को बोलते हैं मेरे मोबाइल के साथ कनेक्ट करो, है ना? हाँ. और बा यहाँ पे क्या कर रही है? चोखे हो रहे हैं. और હું અહીંયા આ બધું સાફ કરીને ડબ્બા ચોખાના મૂકું છું, બરાબર. આમાં 2 જણા જોવા તો જ થાય, એટલે મમ્મી આવ્યા પછી ચોખા મોયા અને હવે આ ડબ્બામાં મૂકીએ છીએ. જો અમે આ ડબ્બામાં કોથળી સાથે, અને આ બધું ચોખ્ખું જ હતું, પણ કેવું હોય આપણો જીવ સાફ કર્યા પછી જ મૂકવાનું, બધું સાફ કરી દીધું. તો ચલો વેદુભાઈ મસ્તી કરે. વેદુ હું પાડીશ. मस्ती करे छे. मैं यहाँ आनी ऊपर घोड़ा ऊपर चढ़ी छू तो मस्ती करे छे. नहीं नहीं, फ्रैक्चर हो जाएगा भी बाद में मेरे पैर में. काम कौन करेगा? ए अला जो तो चलिए बाद में मिलते हैं. ये सब साफ करने का है, इसके बाद मिलते हैं. खाना तो पूरा हो गया, अब रोटी बनानी है. तो मम्मी बोल रहे हैं मैं रोटी बना देती हूँ, तब तक तो ये खाना बना साफ. अनारदाना खाने ही, अनारदाना हरीश. मैं यहाँ पे साफ सफाई कर रही हूँ. ये सब खाना बना देखो
और मम्मी रोटी बना रही है। बोलो उर्मिला बहन क्या कर रही हो? संडे के दिन क्या कर रही हो? रोटी बना रही हूँ। वेदों को खाना खा के जाना है। बोलो ना बड़ा की। ये है राजमा जो बिगाड़ेगा हाजमा। पेट में ये है रोटी पेट में क्या होगा? और ये है हरे भरे चावल। है जो वो फूड ब्लॉगर लोग बोलते हैं ना, चावल तो बहुत भरे भरे है, ये भी हमारे खिले खिले चावल। है राजमा खा के क्या होगा पेट में? हाजमा बिगड़ेगा। अच्छा ना तो आज आजमोला नहीं खानी पड़ेगी आपको। आजमोला नहीं खानी पड़ेगी। टाइम થઈ ગયો હવે ના જમીને चलो બાય બાય। बाय बाय। હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? બપોરના વાગ્યા છે 1:30। આવતી શું કરી રહી છે? જારી સાફ કરું છું। ગાડી સાફ કરી રહી છે। 1:30 વાગ્યા એટલે મોડું થઈ ગયું। અને તું હમણાં ટ્યુશનથી આવ્યો છે, આજે એક્ઝામ હતી એટલે જમવા બેઠો છે, જમી લીધું પછી આપણે જોઈએ। અને થોડું સાફ સફાઈ કરી દઉં। હા, બાકી છે। મમ્મી કામ કરે છે રસોડામાં, ના વેદુ અહીંયા જમવા બેઠો છે। વેદુ શું ખાઈએ? દાળ ભાત આપણા દર્શક મિત્રોને કહેતો ખરા શું ખાઈએ? દાળ ભાત દાળ ભાત ખાઈએ। તો વેદુએ તો ભાત ઘેર બનાવડાયા અને દાળ આજે બહારથી મંગાવીને ખાઈ છે। અહીંયા આપણા ત્યાં એક રજવાડી ભોજનાલય છે, એટલે એની દાળ બહુ ભાવે છે। સ્પેશિયલ બહારથી દાળ મંગાવડાવી છે, ઘરે ભાત બનાવડાયા છે, અત્યારે એન્જોય કરી રહ્યો છે। મજા આવે છે હે ભાઈ? મજા આવે છે ને? આમ આમ જો હવે મળીએ આપણે થોડી વાર પછી। વાગ્યા સુધી કામ ચાલે છે। આ મારા સ્ટોરમાં મેં સાફ કર્યું ને એટલે શું સાફ કર્યું? જોઈ લો બતાવો। આ બધું સાફ કર્યું મને બતાવજો। આ મમ્મી શું બતાવો સાફ કર્યું? આજે મેં આ બધું સાફ સફાઈ કરી છે। બહેરીઓ સાફ કરી એમ? બધું આખો ઘોડો ચોખા પેલા મોયા, પછી તો ઘોડો સાફ કરી દીધો। પેલી ડબલા ડુબલી સાફ કરી આજે। આજે બધું ડબલા ડુબલી સાફ કરી છે। સાફ કરી દીધી બધી આજે। રવિવાર એટલે નવું કામ કાઢવાનું। બરાબર। આજે એટલે 2 વગાડ્યા છે, 2 વગાડી દીધા છે। વગાડી દીધા છે। હજુ કાલે પેલો ભાગ બાકી છે સ્ટોરનો, એ સાફ રવિવાર એટલે થોડી ઘર સફાઈ થાય। સાફ સફાઈ થાય પછી આ ગાભા બધા નાખી દેવાના। મહિને એક વખત આવું ને બધું સાફ સફાઈ કરવી પડે। નકા શું કહેવા મમ્મી? પેલા જીવડા શું કહેવાય? ગુંગા કહેવાય? ગુંગા આવે। હુંગા આવે હુંગા। કંસારી એને કંસારી કહે, પણ ગામડાવાળા બધા કે એ એમ કહે ગુંગા। એટલે બધું સાફ કરવું પડ્યું। અને મમ્મી આયા ગામડેથી એટલે પછી મેં કીધું સ્માર્ટ વોચ પહેરી છે વેદુ। જો વેદુભાઈ બી એના પપ્પાના જેમ સ્માર્ટ વોચ। જો મેં બી સ્માર્ટ વોચ પહેરી છે ને મમ્મી? તમાર અમાર નથી, એટલે અમે નહીં પહેરતા। સ્માર્ટ વોચ પહેરવાનું તમારે। તમારે બી કહેવું પડશે મારે એના પપ્પાને કે મમ્મી માટે વોચ લઈ આવો। હેલા મમ્મી માટે વોચ લઈ આવો। આજે બધા સ્માર્ટ વોચ પહેરી બતાવજો તમારી સ્માર્ટ વોચ। આજે બધા રવિવાર છે એટલે બધા સ્માર્ટ વોચ પહેરી પડે। મેં બી પહેરી જાઓ। હા નવરા બળવા હવા થયા અમે લોકો। કેટલા વાગ્યાલા? 2:20 અમે આજે 2:30 વાગે નવરા થયા। રવિવાર હતો એટલે થોડી સાફ સફાઈ કરી। પહેલાં ચોખા નહીં મોયા હે મમ્મી? ચોખા બધા પડી ગયા ઠેકાણે મમ્મી આવ્યા એટલે પછી તો અને થોડું સાફ સફાઈ કરી દીધી ઘરમાં। ચોખ્ખું જ હતું પણ પેલું શું કે મમ્મી હે આ સાફ કરી દઈએ તો સારું। ચોખાને ભર્યા તો આપણે બી ઘર થોડું ડબ્બા બબ્બા પરથી પાછા લૂછી મૂકી દઈએ। કબાટો છે એટલે ચોખ્ખા જ હોય છે અમારે। તો ચલો થોડું ગડબડ પાછું દિવાળી પહેલાં કર્યું હતું એટલે પાછું થોડું હરખું કરી દઈએ, પરથી લૂછીને બધું કમ્પ્લીટ કરી દઈએ એટલે છે ને ચોખ્ખું રાખીએ તો સારું રહે, ઘરમાં લક્ષ્મી આવે એવું હોય હે મમ્મી? હા તો ચલો હવે થોડી વાર આરામ કરીશું, સાંજે ચા પીવાના ટાઈમે ઉઠીશું
બરોબર. અને આજે સન્ડે છે ને આજે સન્ડે એટલે આજે આરામ કરીશું. ક્યાંય મંદિર તો જવાય નહીં, કેમ કે શોખ મૂક્યો નથી ત્યાં સુધી. હેલા મંદિરને જવાય નહીં હે, તો ક્યાં કાંટો મારવા તો લઈ જજો પણ સાંજે. સારું તો ચલો ત્યાં સૂઈ જઈએ હવે થોડી વાર. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 6:15. ઉઠી ગયા છીએ બધા. ક્યારના ઉઠી ગયા? 5 વાગ્યા. શું કહે? 5 વાગ્યાના ઉઠી ગયા. તો અબિયાલ ઉઠ્યો ને? તમે અભિયાલ ઉઠ્યા, અમે તો 5 વાગે અબિયાલ ઉઠ્યો એટલે અબિયાલ ઉઠ્યો કહેવાય ને. તો વળી હવે પકોડી ખાવી છે. હા, તો ક્યાંક બહાર ફરવા લઈ જાય. કોની પકોડી ખાવી છે? તમે લઈ જાઓ ત્યાં. તમે લઈ જાઓ ત્યાં. પકોડીની લારી તો બહુ બધી હોય ને, તો તમે કહો. હોય 20 રૂપિયાની સાદી અહીંયાની ખવડાવી દઉં. સ્પેશિયલ ખાવી છે. સ્પેશિયલ ખાવી છે. સ્પેશિયલ ખાવી છે. સ્પેશિયલ ખાવા માટે તમારે મેં હા રીસ ચાંદખેડાની રીસ બતાવી હતી, ખબર પકોડી વાળી ખબર છે? એ પાછળ નહીં થાય. હા, એ ત્યાં રાઉન્ડ મારીએ જઈએ ચલો. બરોબર. તો ચલો હવે મેં ઝાડુ માર રહી હું, થોડા લેટ હો ગયા હે. આજ રવિવાર છે એટલે બરોબર. તો આમ તો પકોડી ખાવા જઈએ છીએ. મતલબ કહીશું તો વિડીયો ઉતારીએ બરાબર. જોઈએ આજે આરતી કેટલી પકોડી ખાય છે. હું चैलेंज चैलेंज हम जा रहे थे चांदखेड़ा. ये बस अब बाजार है, यहाँ पे कपड़े वपड़े मिलते हैं, चनिया चोली सब. हनुमान जी का मंदिर आ गया है. जय कष्टभंजन देव. गरम गाठिया की स्मेल आ रही है. चांदखेड़ा में आए तो गर्मा गर्म गाठिया की स्मेल आ रही है. આ સ્વામિનારાયણ મંદિર છે મસ્ત હે ને. હા જો સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે અમારે જોવાય નહીં, નકર બતાવતા અંદર ભગવાનના દર્શન કરાવો. અહીંયા મહાદેવનું મંદિર આરતી થઈ રહી છે. જય હનુમાન ભોળેનાથ ભગવાન. તો આ ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે. તો અને અહીંયા જો ઉત્તરાયણમાં પીકુડા બીકુડા જો લેવા હોય તો ડોહાની મેથી મળી છે. તમે આજે પૈસા નહીં રહેતા હું બોલું કમ લઉં. સારી સારી ચીકી. રોજી તમારે જોતી લઈ લીધી. ચલો હવે ઘરે. હા દાદા રોજ મને જોવો ને બહુ પડે. વેદુભાઈ અમારા જોડે ફરવા આવ્યો હતો. તો ચીકી લાવ્યા છે. ની ચીકી અને આ માવાવાળી ચીકી લાવ્યા છે મેં. અમારા ઘર આગળ બહાર છે ને દાદા રોજ ઊભા રહે છે, પણ એ દાદા હમણાંથી આવતા જ નથી. ચીકી લાવ. ડીશ લાવું પાણી મૂકવા? તો હા મસ્ત છે પકોડી. આ સેવ પૂરી અને આ મસાલાવાળી. બહુ ભીડ હોય છે ને ત્યાં મસાલાવાળી. તો ખાઈને આવ્યા અને વેદુ અને મમ્મી માટે લેતા આવ્યા. બહુ ટાઈમ પછી ખાવી હતી પકોડી હે, તો લેતા આવ્યા જોડે. જો અહીંયા બાપ દીકરો બે અહીંયા બેસી ગયા છે. એક મોબાઈલ જોવા છે ને એક આ જો જમકુડી જોતો હતો. જમકુડી? પારુના ગુરુના ઘરમાં જમકુડી આવી છે. હા આપણું મશીન. નાની જમકુડી અને મોટી જમકુડી મશીન. મમ્મી હે હા એ જમકુડી. મોટી જમકુડી તો છે પણ નાની જમકુડી એ લાયા કે. હા એટલે જમકુડી આખા ઘરમાં ફરતી હતી. જમકુડી પગ બાર કાઢે. પગ જોતો કયો પગ બાર કાઢે? પાછળનો પગ કાઢે બહાર. પાછળનો પગ બહાર કાઢે. આપણે નવા મકાન જો ગરમ મોજા લઈને વેદુભાઈ માટે ક્રોક્સ પહેરી જો. આવા ને જાડા ને આની કટ. હા જો એમાં એક આ કોફી બ્લુ કલર લઈ બ્લેક હે ને મેલા ના કરે ને જો જાડા
અને તમે ના પાડી તો મારા લાવી સોના પછી નહીં મળતા આવા મોજા બૂટમાં પહેરવા માટે અત્યારે ગરમ મળે પછી નહીં મળતા મારા લાવી તો મિત્રો હવે આજે રવિવારના આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ બરોબર બધાને મળી લઈએ લાસ્ટમાં બાય કહી દો પેલા બેન વેદુ ટીવી જોવે છે બાય બાય આરતી જય સ્વામિનારાયણ ગુડ નાઇટ અમારો બ્લોગ આજનો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો હવે મળીએ આવતીકાલે નવો વ્લોગ નવો દિવસ જય હર હર ભોલેનાથ જય મહાદેવ જય જય મહાકાલ બાય બાય ગુડ નાઇટ